श्रीमद जयसिंह बापा कैसेट नंबर 380 हासलपुर तारीख 14/1/1982। પણ આપણે હેતર અવેરીએ પેલું શાક કાઢી નાખીએ ને હેતર શેરીએ ને મોય ખાતર પહેરીએ ને સોહળા કાઢીએ ને એ બધું કરીએ, એ બધો અવેર છે, શુદ્ધિ કરવાનો માર્ગ છે. એમ આ બધી ક્રિયા છે એ આપણા મનની શુદ્ધિ કરવાની ક્રિયા છે. પણ આ ક્રિયા કરી જેમ ખેતરમાં બીજ ન પહેરીએ અને ત્યાર કરીને સોહરા કાઢીને મૂકી છોડીએ તો પાક આવે? એટલાથી જો બંધ થઈ જાય તો આ બધું તમે કરો છો, આ આપણું મન શુદ્ધ કરવાના માર્ગ ભાવ, આપણું હૃદય શુદ્ધ કરવાનો માર્ગ છે. પણ આ શુદ્ધ કરી ને આપણામાં આત્માદેવ જે ચેતન છે, જરહળદોતી ભગવાન બેઠેલો છે ને આ પ્રાણી માત્રમાં ભગવાન છે ને આ બધું ભગવાનનું છે, એવો બોધ બીજ હૃદયમાં વાઈ જેમ પેલામાં હેતરમાં બીજ પહેરીએ એમ જેનું મન શુદ્ધ થાય એના રાગ કશાય મટી જાય, ઈર્ષા મટી જાય, વેર મટી જાય, ક્રોધ મટી જાય, ખોટો લોભ મટી જાય, ન્યાય નીતિ આવી જાય. અને એ આત્મા બોધ વાઈ અને વર્તમાનમાં જેમ ખેતીનું રક્ષણ કરીએ એમ તમે વર્તમાન સુધારો કે આપણે ક્રોધ ન થાય, આપણે ઈર્ષા ન કરાય, આપણે કપટ ન કરાય, બીજા જીવ ન ડૂબો એવું આપણે કર્મ કરવું પડે. આપણે ખોટા સંગ મનો બેહાય. આપણા હૃદયમાં તો ત્રિલોકપતિ ભગવાન બેઠા છે ને આ બધામાં ભગવાન બેઠા છે. આ તો બધું ભગવાન છે. આપણે તો મહેમાન આવેલા છીએ, આપણે તો જવા આવ્યા છીએ. આપણો નાહારું સ્વભાવ ન બગડે, આપણે કોઈથી વેરઝેર ન કરાય. ખેતરમાં ઢોર હોય, પશુ હોય, પંખી હોય, કોઈ કબૂતર હોય, આપણા કુટુંબમાં હોય, આજુબાજુ હોય, ગેડી ગાય હોય, ગેડો બળદ હોય, તો બધામાં મોય વાળો ચેતન બેઠો છે ને વર્તી થાય એ ભક્તિ કહેવાય ને આ બધુંનું સાધન કહેવાય. ખેતર અવેરેલું હોય તો પાક આવે, ખેતર અવેરા વગરનું હોય તો પાક આવે? તમે આપણા આપેલો ભાત હશે એ ઘઉંનો ખ્યાવો તો ઘઉંનો પાક બીજ પાછું લાવો ઘેર, અને હેતર અવેરીની ચાર કરીને ઓરવીને પછી ઘઉં પહેરો તો પછી સમય પાણી આલો તો તમે ધાર્યો પાક લો. એમ જેનું મન રાગ દ્વેષ ને ઈર્ષ્યા ને કપટ ને વેર વાળું હોય ને કસાય વાળું હોય ને ખોટા લોભ વાળું હોય ને વ્યભિચાર ને સમજણ વગરનો જે આહાર વિહાર હોય એવું મિથ્યાભિમાની હોય, હું થિયરી વેગળા એવામાં તો ભક્તિ કદી ન પાકે, ભગવાન કદી પ્રગટ ન થાય. કારણ ભગવાન શું પ્રગટ થાય કે કશાય વગરનો હોય, ઈર્ષ્યા વગરનો હોય, મમતા વગરનો હોય, ક્ષમતા હોય. આ બધા જીવ પરમાત્માના છે, આ બધું પરમાત્માનું છે. આપણે તો એક મહેમાન આવેલા છીએ, આપણે અભિમાન ન કરાય. આ તો પાણી ભગવાનનું છે, પવન ભગવાનનો છે, સૂર્યમાં ભગવાન પ્રકાશે છે, આ અગ્નિમાં ભગવાન છે, પાણી ભગવાને બનાવ્યું છે, બેહના થોનેલી દૂધ ભગવાનની સત્તા જ થાય છે. બે આપણા ઘેર છે પણ મોય તો ભગવાન બેઠા છે. રહીશ ને કે માંથી ભગવાન ઉઠી જાય તો પશ્ચિમણ વજનની બે હોય પણ તટપો બેન બોલાવવા પડે, કશાય કોમન ન આવે. દીકરો છે, દીકરી છે, મા હોય, બાપ હોય, પણ આ તો મોય બેઠો છે ને બલિહારી છે. મોય વાળો છે નીકળી જાય તો મરદો છે, અડીએ તો ભરાય. તાણે આ સત્તા કેની કે એ તો ભગવાનની સત્તા છે, એ તો ભગવાનના હાથ રહ્યું છે. આપણે બધાની દોર કેના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. આપણે બધા કેના છીએ? ભગવાનના છીએ. પણ રાગ દ્વેષ વગરનું મન થાય, એકાગ્રહ ભાવ થાય આપણામાં આત્માના બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે એવો ભાવ થાય તો આ બોધમાં અને એના હૃદયમાં ભક્તિ એ ભગવાન પ્રગટ થાય. અહંકાર મટી જઈ નિર્મળ દશા આવે એમાં તો પરમાત્મા પ્રગટ થાય. પછી મોય પ્રગટ થયો એટલે તો રોયેલી એક ભજન કહ્યું છે, જ્ઞાન ભણ ઉગ્યો ગઢ ભીતર અખંડ જ્યોતિ લે લાયા, उसका कारण जग फिरे उदासा, सोहम देश वसाया, जन्म मरण को सोसो ने कोई मारे चित्त चेतन से लाया. પણ એ પાત્ર જીવ થાય તો આ જ્ઞાન ભણ ઉગગડ ભીતર મહિલો દેવ જાણ પ્રગટ થવો, એ ઉપરનો મેલ દૂર કરો તો મય ભગવાન પ્રગટ થાય. જો જે ક્ષણ એવો તો મહાન જગનો સોયટો સતો જે ક્ષણને આ ભગવાનમાં પ્રગટ થતો, તોરલને આ ભગવાન પ્રગટ થયા હતા, મયુરધ્વજને આ ભગવાન પ્રગટ થયા હતા, ધ્રુવ બાળક હતો સતોયના આ હૃદયના ભગવાન પ્રગટ થયા. રોમને હૃદયમાં ભગવાન પ્રગટ થયેલા હતા. મદાલશાના પુત્રો હતા, બાળકોના આ હૃદયના ભગવાન પ્રગટ થયેલા હતા. મદાલશા માતા હતો એનું જ્ઞાન હતું. આ રાજુલ, આ પારસનાથ, તમામ બધાનો પાછી આ તો ભ્રાંતિ હોય છે. કઈ તો જૈનો ના ભગવાન, અલ્યા જૈન તો કોઈના જૈન હે ના હોય ને જૈન જૈન વર્તીથી સૂક્ષ્મ દ્રષ્ટિથી આ જુએ એ જૈની કહેવાય. આપણા ભગવાન શ્રી હોવા છતાં નથી પાડતા
એટલે આપણે જાડી બુદ્ધિ વાળા છીએ. અને જેણી વર્તી વાળું હોય તો આ બધામાં કાયામાં કપટ પણ સહાયમાં રોમ, આ બધામાં ભગવાનને ભાળે ને આ બધું ભગવાનનું છે એટલી સમજ રાખીને પછી વહીવટ કરે. આપણે ઘેર શેડું વહીવટ કરે છે 10 વર્ષ 15 વર્ષ કે 12 મહિના રહે કઈ એકદમ આવે પછી ને કોઈ લેવા દેવા ખરું, એને પગાર લેવો એટલું. કારણ આપણે જો આ બધું ભગવાનનું છે, મૂળ અનાદરણી જ ભગવાન છે. વરસાદ ન આવે તો તમે સોટા પાડી શકો, આ ધરતીકંપ થાય તો તમે અટકાવો. આ બધું છે આપણને હું કરું બેના થોંદલોમાં દૂધ ન થાય તમે બનાવો. આ તમે ખો છો એ રોમ રોમ ન પસંદ તમે પોકવો, ઓઠોનું તેજ તુરત તમે લાવો. ત્યારે આ જમીનમાં ના કણ ઉગીને બાયણે નીકળી છે મોય જોય તો તમે વાળો મત કણ બાયણો અને એ સાર થઈ જાય છે. ઉપર ફળાવો છે તમે લાવો છો, કપાસી ને કુંભરાવો છે તમે લાવો છો. તમે બોડીઓ વાયો હોય છે તો મટી જાય છે, ત્યારે આ ઉપર ફળાવે છે કોણ લાવે છે? તો આ બધામાં સત્તા ભગવાનની છે. આપણને વશમાં હું કરું હું કરું હું કરું, હું ન મારું હું ન મારું હું ન મારું આ ભૂત પહેરી ગયું છે. એની ધૂણ છે. નકર કોમ કરો તો શાંતિપૂર્વક કરો. કોમ કરતા અંતરમાં શાંતિ આપવી જોઈએ. મેં 5000 રૂપિયા તમે મારી પાસે માગતા હું તો મને આલી દીધું તો મને શાંતિ વળી જાય કે? પૈસા તમે માગતા હું આલજો, જેના હાથી ઋણ હોય સુકાઈ જાય, છૂટા થઈ જાઓ. તાર પૂર્વક્રમ ભોગવ્યા છો ને એ ભોગવી લો તો છૂટા થઈ જાઓ. તમારો આત્માદેવ ભગવાનમાં તો પ્રસન્ન થાય. પણ ક્રિયા કરતા નથી આવડતી. આમ આ તમે છો ના બેસીએ આ અને બનાવવામાં ભગવાનની ક્રિયા શાનની છે. આ ગવાના કણ બનાવવામાં હે જમીનમાં વાયા ઉગ્યા ને પાક્યા અવેર્યા આ સુધી મોય ચેતન સતાડે રહેશે તો કણ આ કણ નકા તો રાખ થઈ જાય. પણ આમ તમારા મારા પહાડ શેમ થાય છે જોજો તમે. આ મનેખના પહાડ જે આવ્યું એ તટ ઉડાઈ દે છે. તાર બનાવનાર ભગવાન ફળ ફૂલ દહીં દૂધ બધું બનાવનાર ભગવાન. તારે આપણે તો બધા શું કરીએ છીએ કે ઓમ કરી દઈએ છીએ. વસ્તુ નહીં છે તો આ ભાવ જ્યાં સુધી હાસી સમજણ ન આવતા રાક્ષસી જીવન કહેવાય. કે જે આવે ખાવું 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 ઓછું નું ઓછું, પૈસા ઓછા પડે, ધોન ઓછું પડે, ગમે હોય તો બધું ઓછું પડે. જે આવ્યું એને ફના કરી નાખે કે તો ખાડો કરે ટેબો કરે કોક કરે પણ ગમે તેમ કરી નાખે. એટલે તું આવો કોણ છે? આવો તને કોણ ભૂત પેટો છે? તારા હૃદયમાં ભગવાન છે ને આ ભગવાનનું સંતું બે દન શાંતિ લેવા આવ્યો છે મનુષ્ય અવતારમાં. આ ક્રમની જાળમાની છૂટીને ભગવાનના લોકમાં જવા આવ્યો છે અને તે આ હું રામાયણ કરી છે. તો શાસ્ત્રો અને મહાપુરુષોનું પ્રમાણ છે કે અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર નું અભિમાન હોય એ ભૂત પેઠેલું છે. કોઈ આત્માની શાંતિ નથી. જો ખાવા છે પીવા છે પહેરવા છે ઉડવા છે ધન છે વૈભવ છે કશું કામ ન હોય પણ અંતરમાં શાંતિ છે કે બસ તૃપ્તિ છે કે મારામાં કશું જોઈતું નથી. હે તો ભગવાન શેમ કરે જાણે? આ બધા અવતારોમાં જશે કે એ બધા હોય ના ભૂલેલા ફરે છે. આ તમારા આ બે હોને આ પાડા ને પાડીઓ થઈને આવતા હોય એ આકાશમાળા નથી આવતા. મનુષ્ય અવતારના ભૂલેલા જીવ કૂતરો કાગડો હોમળો ભૂંગળો રેસડો ને આ ભવ સ્થિતિમાં ફરે છે. તો તે બધા સમજી ને હંપ રાખો, નિર્મળ ભાવ રાખો, કપટ કાઢી નાખો, ઈર્ષ્યા કાઢી નાખો. જેને હવનું સારું ઈચ્છો કે ભગવાન હવનું સુખી કરો. સદગુરુ આ તલ છે કે આમ જોજો આ તલ નું મારા પાસે હું દશા થાય છે. આમ અમારા હાથમાં આવ્યું નથી કે જોણે પચ્યું નથી. ત્યાં બનાવનાર ભગવાન શાનના ઇન્દ્ર રાજા વૃષ્ટિ કરી છે, સૂર્ય કિરણો હેસી છે, જમી માતા ધારી રહી છે, એના કણ ભગવાન મય ચેતન જીવ બેઠેલો ને આ બધું બનાવીને ત્યાં રાખ્યું છે ને એ આ તાણે હું મૂર્ખ કે ભગવાન બનાવનાર ને આ બધાનું ઓમ કરી જાય. આ કચરા ભેગ કરી નાખ્યું. તાણે જ્યાં સુધી વિષયના તૃપ્તિ નથી ને વિષયનો ખોરાક ખાઈ 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 ખાઈને પૈસો આવ્યો તો ને કોઈ આવ્યું તો ઉડાડી મળે. તારે મોજ તૃપ્તિ તો છે ને શાંતિ તો છે ને ગમે એટલું આવે તો એટલે રાક્ષસ કહેવાય છે. આ તમે આગલા શાસ્ત્રોમાં રાક્ષસોની વાતો બતાવો તો આ મનના ભાવ છે રાક્ષસી ભાવ. અને દેવ કેને કહેવાય? થોડું થોડું થોડું
આ હું એક મારા વાત તો કરું છું તો થોડું જાણ સુધી મોયલો દેવ પ્રગટ ન થાય ત્યાં સુધી રાક્ષસી ભાવ છે નકર સંતોષ ને આપણો મનખાદેવનો અવતાર આખી સોરાશી ફરતા છેલ્લે અવતાર પર આયા અને અમે આપણો મોયલો દેવ પ્રગટાઈએ બધામાં દેવ જોઈએ ને શાંતિ રાખીએ અમે ને વર્તમાન મજૂરી આપણે કરવાની છે કરીએ આપણા મારફતે જે ક્રિયા હોય બજાવો પણ ન્યાય નીતિ પકડો તમારો વસન કોઈને કઠોર ન બોલો મનથી કોઈનું બુરું ના ઈચ્છો રામ રામ અને શરીરનું કર્મ કરો એ બીજો જીવ ન દુભાય ન્યાય નીતિથી કર્મ કરો જે ખાતામાં જો હોય તો તમારે કર્મ કરવું એ માતાઓના ઘરનું કામ બજાવવું પડે એ ફરજની અદા છે તારે પુરુષોના ખેતરમાં જઈને ખેતરનું કામ બજાવવું પડે એ ફરજની અદા છે પણ ન્યાય નીતિ રાખો સમજણે રાખો ને જુઓ આ વસ્તુ ક્યાંની છે આપણે બધા ઉપયોગ તો કરીએ પણ વસ્તુ ક્યાંની છે આ જમી માતાને તમે ભોગવશો સૂર્યનો પ્રકાશ ભોગવશો આ તો દેવો તમારી રક્ષણ કરાવવું ભર્યા છે તમારી સેવામાં હાથ દેવો છે ને દેવોનો દેવ ભગવાન ખરી સેવા તો કરી રહ્યા છે આપણા બધાની સેવા તો ભગવાન કરી રહ્યા છે ખાયા તો રોમ રોમ પોકવા સુધી ભગવાન પસંદ આ અનાજનો કડિયો ખોશો એ રોમ રોમ પોકવનાર ભગવાન છે અને આ બધી વસ્તુ છે ને આપણે જાણીએ કે આપણે રાખી દઈએ પણ હારામાં હાળો બળદ હોય અને મળે તો જીવ નીકળી જાય તો તમારે શું કમાવો તાર દીકરો હોય ને મળે તો જીવ જતો રહેતો દેવ જેવો દીકરો હોય પણ મોય બેઠો છે નીકળી જતો ને કેની સત્તા છે એમાં તમે એમ ન માનતા કે ડાક્ટરોએ જીવને રાખી શકે ડાક્ટરો તો ઠંડી ગરમી કરી શકે આ ઠંડી લાગતી હોય તો રહેણે જેલ ટાળી ઉડી જાય અને એ તડકો લાગતો હોય તો સ્વ લાગે એટલે ઠંડી લાગે એમ પરમાણુ ઓછો વધતો થાય એ દવાથી ફારફેર થાય ના કે મોય બેઠેલો જે ચેતન દેવ છે એ કોઈના તાબાનો નથી એને કોઈ કરવાનું નથી અને એ ભગવાનનો છે એને હંસ કહેવાય તો તમે અમે બધા ભાવ શુદ્ધ રાખો આ અત્યારે તમે એમાં ફૂલોના હાર ને આ ગુલાબનો ફૂલ ને આ જો બનાવનાર કોણ છે આમાં ખીરો લાયા બનાવનાર કોણ છે આ પ્રસાદ જો તમે લાવો છો તમારા મારફતથી ક્રિયા થાય છે તમારા ભાવ હારા તમને પુણ્યનું કારણ થવાનું અને જો આ બધામાં ભગવાન શ્રી એ ભાવ રાખ્યો તો ભગવાનનું હું પ્રત કરો તો તમારો મળ ખાઈ જઈને તમે ભગવાનના લોકમાં જવાનું પુણ્ય ક્રિયા છે અને પરમાર્થ ક્રિયા છે ક્રિયામાં ફેર છે શુભ ક્રિયા અને શુદ્ધ ક્રિયા શુભ ક્રિયા છે એ પુણ્ય ક્રિયા છે અને શુદ્ધ ક્રિયા છે એ પરમાર્થ ક્રિયા છે શુદ્ધ ને કહેવાય કે તમે આ ક્રિયા કરો ને માલિક અપેક્ષા ન રહે તમને વાસના ન રહે માગણી ન રહે ભગવાનનું હું પાય એ શુદ્ધ ક્રિયા કહેવાય એ શુદ્ધ ક્રિયાથી હૃદયમાં રહેલો સચ્ચિદાનંદ દેવ છે એ પ્રસન્ન થાય અને તમને આ તમે બધી ચીજો રજૂ કરો છો પછી એક પાલું પાણી બનાવો છો બોન એક દૂધ તમને આવડે છે કે બનાવતા આ સરો બાલ હેર કાઢે છે એક પાલું દૂધ બનાવો છો આ ભાઈ કે એક મકાઈનો ડોડો બનાવો પ્રેમ રાખો એ ભાવ છે એ ભાવ હારા છે એ ભાવ જાળવો ને વર્તમાન સુધારો તમે આ ભાવ લાયા છો આ ભાવ કરો છો પણ તમારા ભાવ ટકાઈ રાખો ખેતરમાં બીજ વાવો અને તમે ટકાઈ રાખો એની સહી રીતે થિયરી પ્રમાણે જો એને અવેર કરો તો એનું પાક લો પણ વાયર તરત ગોટ ગોટ કરો તો ખોતર કરો તો દરમાં 10 ફેરા જોઈ જો કે ઉગ્યું છે કે નથી ઉગ્યું તો એ છોડ ન ઉગે બીજ બગડી જાય ને મહેનત ખાલી પડે અને જો તમે બીજ વાયું અને એને ઢોકી દે અને એના સમય પૂરો થયેલું ઉગીને બહાર આવવાનું છે એ શ્રદ્ધાને એ વિશ્વાસ હોય તો આ મન શુદ્ધિના ભાવ તમે કર્યા છે એ બરાબર છે પણ બોધ બીજ હૃદયમાં જાળવી અને તમારું વર્તમાન જીવન બદલો તો ભગવાન તમને ન્યાસાલોકમાં લઈ જઈ કહેવા નથી ભગવાન તમારા પહાડ ભારે તમને બળાલીને રક્ષણ કરી આપણે બધા છે કે આ બધા રસો ભગવાનના છે આપણને એમ થાય છે કે અમારા તમે નિમિત્ત છો વસ્તુ ભગવાનની છે આપણા ઘેર શેડું કામ કરે છે એ પગાર બદલે કામ કરે છે કારણ શહેરોમાં છોકરાને રાખવા ધાઈમાં રાખે છે ને ધાઈમાં છોરાને રાખવા શેઠવાણી હોય છોકરાને ન રાખે અને એક બીજી રાખનારી હોય તો શેઠવાણીના પાસે છોકરું ન રહે અને રાખનારીના પાસે રહે ભાઈ એનું સોરું હાથી લાવી હોય તો એનું સોરું ભૂઈ રહે અને શેઠનું સોરું હોય જતેરેલું રાખે ને ગેલ કરાવે ને હાથ રખું નહીં એનું સોરું ભૂઈ રહે
પણ આ શેઠનું સોરું મરી જાય, શેઠ એને દખ ન થાય, નીનું સોરું મરી જાય તો આ રોવા બે તાણે જોવા રાગ શું છે, એ નાસોરામાં રાગ છે. શેઠનું સોરું તો હાસબમાં રાખ્યું છે મજૂરી કરવા. એમ આપણે તો બધા આમાં મજૂરી કરવા આવ્યા છીએ. આ તો આપણા મારફતથી મજૂરી છે, વસ્તુ તો ભગવાનની છે. તમારું કોણ છે કે તમારે તો ભગવાન? આપણે બધા કેના છીએ? આપણે બધા ભગવાનના છીએ. આટલું તો તમે લખી રાખજો ને. આપણે બધા આત્માઓ છીએ. શરીર એ તો તમારો નાવડો છે, સાધન છે તમારું. પૂર્વ પૂર્ણ કરો હા એટલે આ સાધન મળ્યું છે તમને અનુકૂળતા વાળું. મનુષ્ય અવતાર મળવો દેવોનું દુર્લભ છે. તો આ શરીરનું સાધન છે, એનો ગેર ઉપયોગ કર્યો. જે ક્રોધ, ઈર્ષા, ખોટો લોભ, અભિમાન એ બધા જમશે. આ તમે જમ કહેતા હો ને, લોકો શીતરેલા ભાઈ તમે જમ, પણ એ તો જમ ન હોય. પણ જમડા આ બેઠા છે, જીવના ઉપર જમ બેઠા છે. અહંકારથી જીવ થયો છે એ જમોના જતડામાં છે. એ સત્સંગના યોગમાં રહી અને આ વર્તમાન તમે આત્મા બોધ ઉપર આવો, તમારો ચેતનમય દેવ બેઠો છે અને એ ભગવાનનું છે ને આ બધું ભગવાનનું છે. આવો ભાવ થાય તો અહંકાર નહીં થાય તો આ જમણા બધા ફીકા પડી જાય, છૂટા પડી જાય. ક્રોધ નહીં થાય, ઈર્ષ્યા નહીં થાય કે મારા આત્મા છે હોય ને આમાં આત્મા છે, હું કામ કરું. છોરા આપણા પાડી વસી ને પાડા વસી ફારફેર કરો છો કે? આપણા પાડી ને પાડો ને દીકરો ને દીકરીમાં ફારફેર કરો છો? હા શું બોલી દો? કપટ થી આ દેહ ધારણ કરવા પડે છે. જો કપટ કર્યો કે તો પાછું આગળ આવે. હા શું બોલો? ફારફેર થાય છે પાડામાં ને પાડીમાં અને છોકરામાં ને છોકરીમાં. આ ઓધરું કે ગોડું આમ જેવું આ વિષય છે. બે ને છોકરો આવે તે નીચેટલો વાલો હોય અને તમને અડખો લાગે, હે? અને દીકરી બે ના આવે એ તમને વાલી લાગે એટલે તમે એને વધારે વેરો. અને મનેખ ના છોકરો આવે તો મને વાલો લાગે અને છોકરી આવે અડખી લાગે. છોકરીઓના પોણા છે, ઘણો ભાઈઓ વાતો કરતો હોય તો કે છોરીઓના પોણા છે. બા અરે તારી જીભનું વાઢકી ને તું આ હું કઈ બોલું છું? છોકરીએ તારું શું બગાડ્યું છે? છોકરીઓ તો તારણ થઈ જાય. કન્યા દોનમાં હલાય, દીકરી તો દીકરી છે એ તો દોનમાં હલાય ને આ પણ તો ન હલાય. આ તો કોક જ હાલે. દીકરો છે એ કોઈ જતી સતી ને હાલે છે? એ તો કોક હાલે, કાઠિયાવાડમાં હાલે છે, દોનમાં હાલે. દીકરા હોય દીકરા દોનમાં ન હાલ્યા હોય તો મેણું હોય છે. તારે બાપ સિયા દીકરા દેવને દોનમાં હાલ્યા છે એ કુળ ને શું ગણાય? ને દીકરા દોનમાં હાલ્યા હોય કુળ શું ગણાય છે? પણ તમારે તો આ તો છોકરીઓના પર ઈર્ષ્યા કરો અને છોકરા પર રાગ કરો. તારે તમારા દેહ છોકરીઓના હશે તમને ખબર નથી. એ તો ક્રમ ને લઈને પહોંચો બનો. મોય બેઠો દેવ એ તો હમ જગે આત્મા છે તો દીકરો દીકરી નથી. દીકરો દીકરી પાડી પાડો એ તો ક્રમના ગાઢ છે. મોય બેઠો ચેતન ઓયડીમાં હું બેઠો હોઉં અને મોહનભાઈ બંગલામાં બેઠો તો પાછું ઊનું કર્યું લુગડા ઊનું કરીને પછી લુગડું મેલ્યું. અમે કહો આ જુઓ ને આ સૂક્ષ્મ જંતુ કેટલા હોય છે. એ ભાવ પ્રમાણે તમે કોઈ દારૂડિયા એવા વ્યસની નાસ્તિક હોય તો ભલે બધામાં આત્મા છે, એવાના સંગમાં બેહો તારી બુદ્ધિનું ફાળકે થઈ જાય. કોઈ નિંદાખોરી લાવે, કોઈ કશાઈ જીવ હોય એના સંગમાં રવામાં આવે તો આપણી મનોવૃત્તિ વર્તનનું ફેરફાર પડી જાય. અને કોઈ શીતળ ચંદન હેમ જેવું હૃદય હોય, શુદ્ધ ભાવ હોય, પ્રેમ દ્રષ્ટિવાળો જીવ હોય, એના હાથે તમે બે ઉઠ રાખો ને વાતાવરણ રાખો તો તમારા સભામાં શાંતિ તમને ગુણ પ્રગટ થાય. ગુણીજન ના પાસે બેહો તમને ગુણ પ્રગટ થાય. અને અવગુણ વાળું એટલે આત્મા તો બધામાં જ છે, પણ સત સંસ્કાર અને સત્સંગ ન હોય ત્યાં સુધી એ આત્મા નેસી ગતિમાં જાય. કરમવાળો બધીને ભૂંડ, ગધાડો, ઊંટ, બે, બળદ, કૂતરો, કાગડો, હોમળો, ભૂંગળો, રેસડો આ બધા છે એ મનુષ્ય અવતારમાંના ક્રમ નેસો બહુ ઝીંઝીલા છે. તાણ દેવ, દોનર, મોનર, ઇન્દ્ર, રાજા, રંગ, ફકીર, બાદશાહ આ બધા અથવા છે એ મનુષ્ય અવતારમાંના ઊંચું ક્રમ કરી અને ઉઠા લોકમાં જાય. આ મહાપુરુષો થઈ ગયા એ જુઓ સત્સંગ અને હારા વિચારો કરનાર આત્માઓ તો ભગવાનના લોકમાં જાય. કોઈ હંતારેલું જ નથી.
તમે ગમે તો છો મહાપુરુષોનો જીવન ચરિત્ર વાંચી જોજો. ચંદનબાળા હતી રાજકુમારી, એવું સંકટ આવ્યું કે એ બીજો રાજા લઈ લેવા આવ્યો, એટલે રાજાને મારી નાખ્યો આ ચંદનબાળાના બાપને. એટલે એની બા હતી ત્યાં ચંદનબાળાને એની છોકરી હતી એને લઈને નાઠી રોણી જંગલમાં. તે એના 2 દૂત પડ્યા પેલા રાજાને, તે પકડી લાય. એમાં રોણી તો જોડે દોતે જીભ લઈને શરીર છોડી દીધું. આ બાળકીને નહીં અથાગ રૂપના કરતા મને વાલી લાગે. અમે એ પેલા એ હરે એવી વેસાતો એ શું પડે છે, એવી ગુજરી હોય છે, આપણે જેમ બદવેશ હોય એમ એવી ગુજરી. તેમાં આ છોકરીને વેસવા લાયા, કોના પૈસા હારા મારા બીજું. આ ચંદન મારા જો રાજકુમાર કર્મ શું કરે છે, આ પૂર્વક્રમ એવું હતું એ વખત આપત્તિ આવી ગઈ, એટલા સુખ મરેલી છોકરી. તો એક શેઠના છોકરીને કોઈ ફરજનને શેઠ ને શેઠવાણી બે અને એવું થયું કે આવી દીકરી જો આપણે ઘેર આવે તો બસ આપણે એની સેવા કરવી, આપણે ઘેર ધન વૈભવ તો ગણાશે. તે 15,000માં છોકરી લીધી. આ શેઠે લીધા શેઠી શેઠી એટલીની બધાને બે એટલો ભાવ રાખ્યો, પણ છોકરી તો ધન ન વધેલી, રાત વધે, રાત ન વધેલી ધન વધે. 15-20 વર્ષની છોકરી થઈ ગઈ. છોકરી થઈ ગઈ પેણાયેલી ને આ જો શંકા શું કરે છે, આ મન શંકા પહેરી જાય પછી શું કરે છે. ત્યારે આ બાઈ એને તો દીકરી જેવી કે શેઠને તો તે શેઠ જાજરૂ જઈને આવ્યા એ વખત શેઠના હાથમાં લાકડી અને આ બાઈ નાઈને ઉઠેલી તેનો સોટલો છૂટો. પણ શેઠને પોણી આલવા જઈ પછી શેઠને ઓકા પડીને પગ નતા ધોવાતા, કે આ છોકરી ધોવા જઈ શેઠના પગ, એટલે એનો સોટલો તો એ પગ ઉપર પડતો હતો કે તે આ ડોહો શેઠ હતા લાકડી હીવામાં જ ધરાઈ રહેલા. એમાં શેઠવાડીની શંકા થઈ ગઈ. આ દીકરી ઉપર જુઓ, આ મન લુચ્ચું લફંગું છે એવું છે. આ દીકરી પર શંકા ખાઈ ગઈ શેઠવાડી કે ના આ તો બરાબર નથી. કે આ મોય ડાઉટ પડ્યો એ વેર એને એવું મોય પડી ગયું કમ તો મારી જ નાખવી, કે ગમે તો કાઢવી ને કમ હોય ન રહેવા દેવી. શેઠ તો સીધા એને તો આ ખબર ને, પણ આ મોય જે કપટ પડી ગયેલું પેલી બાઈને શેઠવાણી, એ શેઠવાણીને પછી આ શેઠવાણી શેઠને વાત બેહારી કે તમે તાણે આ તો જવાનું છે આપણે હગામો શોખ જવાનું હતું, કે તમે જ્યાં વખત 200-400 8 આવજો. અને હોય તો મેં સલાહ્યું શેઠને કાઢ્યા ને પછી આ બાઈના પ્રમાણે આદર્યું તે સોટલો તો એ કાપી નખાયો ને આ થપકવામાં બેડીઓ કાઢી અને અંધારી ઓયરીથી એ ઓયડીમાં પૂડ્યા છોકરી મનમાં મરી જાય. પછી એ તાળું વાહી અને હવે થોડા અડદોના બાકડા મેલેલા એના પા તાળું વાહીને એના પિયર જતી રહી. આ શેઠ ન કરે નારાયણ તો શેઠ તો જિલ્લા અને અનાયાસી અને ઘેરા બાંધ્યું. ઘેર આયા તો શેઠવાણીએ ને પેલી બાઈએ ને દીકરીએ ને શેઠ તો જોવા જા એટલા મોંથી અવાજ પેલી ચોરી કરી, હાથમાં હાથ કર્યો, સોટલો કાપેલો અને મોય પૂરેલી. એ અવાજ સાંભળ્યો કે ન રે મોનો કે મોય કોક છે. પછી કોણ એમ કર્યું એટલે પેલી છોકરી બોલી હોય. પછી શેઠ લવાણને બોલાવી તાળો તોડાવી કમારું ગાયું તો મેં તો આ દીકરીની આ દશા. શેઠની એકદમ ગયા થઈ ગઈ. હાથમાં હાથ કર્યો, પગમાં દોર્યો, આ ભાડી. પેલો શેઠ તો રાગી હતો, એને તો કોઈ માયા સારતો હતો જ નહીં. દીકરી એટલે દીકરી તરીકે જતી નથી. એને વેરાગ થઈ ગયો કે અરે મારે ઘેર હું આટલા પેલા લાવ્યો ને આની આ દશા કોને કરી. પછી તો ખબર પડી કે આ શેઠવાની જા કરી. પેલા અર્ધના બાકડા હતા એ પાસે મેલી અને કે હું ફેર લવાને બોલાયા હું તને આ બેડીઓ છે કાપી નખાવું કઢ હોય તો હે ને આ થમન પગો મને એ લવાને બોલાવા જા. એટલામાં આ બાઈને તો 2-4 દંડી પૂરેલી મોય. એમાં એકલો વૈરાગ ભગવાન શાણ હોબડ્યો કે જો અમે મારા ભગવાન સિવાય કોઈ નથી, અમારી આ દશા કરેલી. એને વૈરાગ થઈ ગયેલો. એવા મહાવીર સ્વામી ઓરવા નીકળેલા. આ મહાવીર ભગવાન થઈ ગયા એ ઓરવા નીકળેલા. કારણ મહાવીર સ્વામીને એવું બનેલું 100 મહિના ઉપવાસ થઈ ગયેલા. 100 મહિના 5 દિન બાદ જીતા, 25 દિન થયેલા 5 મહિના 25 દિન. એ અને આવું નિયમ કરેલું કે રાજકુમારી હોય, મોથું બોળું હોય
અડધોના બાકડા હોય અને ઓખોમાં ઓહવો રોતી હોય તો એનું ઓરાયેલું ખાવું તે 100 મહિનાથી આ ન મળેલું તે દાડા આ બાઈને મય વૈરાગ થઈ ગયેલો ને મહાવીર સ્વામીને પાડ્યા એ પેલા અડધોના બાકડા હતા એ લઈને બેડીઓ સતો ઓર આવા જઈને ઊભી રહી એકદમ વૈરાગ થઈ ગયેલો કરે રે ભગવાન મને આ બંધોમાં છોડવામાં ભગવાન સિવાય મારું કોઈ નથી. પણ આનંદ થઈ ગયેલો આ બાઈને રોતી નથી. એ પેલા મહાવીર સ્વામીને પાડ્યા કે 100 મહિનાના ઉપવાસીના આવા તપસ્વી સાધુને જોઈને અને આનંદ થઈ ગયો એકદમ કરી રે ભગવાન મારી અર્જ હોબરી. પણ અને વર્ત હતું કે ઓશોમાં ઓહવો જોઈ ઓહવો ન હોય તો ન વળવું ને કે પેલો બધો કારણ તમારો રાજકુમારી મોથું બોળું આ થપકોમાં બેડીઓ અને અડધોના બાકડા એ બધું તો હતું પણ રોતી નથી ઓખમાં ઓહવો નતો. મારી સ્વામી તો થોડી દોન જોયું આ બધું જોઈ એના મનને એમ થયું કે આજે મારો દંડ વળ્યો પછી પેલું એક લક્ષણ નહોતું એટલે મારી સ્વામી હેડ્યા એ વખત અને એકદમ વૈરાગ થઈ ગયો અરે રે મારી આયેલી જો ભાઈ અરે ભગવાન મને તર છોડી એ વખત વૈરાગ થઈ ગયો. સાધુઓને એવું લક્ષણ હોય અમુનિયાને કે એના ધારેલા લક્ષણમાં ન હોય તો થોડા હજીને પૂંઠ વાળે અત્યારે એ છે લક્ષણ પૂંઠ વાળે કે જો પાછું ફેરફાર થયો હોય તો એ આઈને ઓરે ત્યાં અન રોતી પાછી પાડી પાછા મહાવીર સ્વામી આઈને ઓરી એ મહાવીર સ્વામી અડધોના બાકડા ઓળ્યા અને મહાવીર સ્વામીને કેવું જ્ઞાન થાય જો આ બાઈ ઓર આવ્યું મહાવીર સ્વામીને કેવું જ્ઞાન થાય અને આ બાઈને તો પછી કે મને દીક્ષા ચાલો મારે તો શીશા થઈ ગયું તો આ શેઠી બેડીઓ તોડાઈ પણ આ બાઈ તો પછી મહાવીર સ્વામીને શરણી થઈ ગઈ. એ ચંદન બાળા અજવો રાજકુમારી અને પૂર્વક્રમ ભોગવટામાં આવા દુઃખમાં ભક્તિ હાસી ભક્તિ લાગી 4 જ્ઞાન થવાનું કેવળ જ્ઞાન ને એવામાં એની માસી આગળ સાધવી થઈ ગયેલી. આ ચંદનબાળાના માસી એ રાજકુમારી હે મૃગાવતી આપણા પુસ્તકમાં નામ લખેલું છે 4 સત્યો લખેલી છે 2 સત્યોનું નામ આવે સતી એટલે નાશ ન થાય ચેતન સચ્ચિતાનંદ આત્મા છે એ દેવને મય જાણ્યો હોય સતી કહેવાય. દેહને સતી ન કહેવાય પણ મય દેવ સહીને જાણ્યો હોય કદી નાશ ન થાય અણજનમાં એને સતી માતાનું ઉપમાન. તો આ બાઈના દીક્ષા લીધેલી 4 જ્ઞાન થયેલો અને એવામાં મૃગાવતી શિષ્ય દીક્ષા લીધી એક મને તમારી શિષ્યા કરો કે આ મૃગાવતીની શિષ્યા અરે ચંદનબાળાની શિષ્યા મૃગાવતી થઈ. મૃગાવતી છો ને સત્સંગ કરતો અને એ 2 ટાઈમ વિતાવતો. આ વાત હું કરાવું કે શું સમજવાતું કે આવી આપત્તિમાં વાત જેવી છે આપણને યાદ રહે કે આવી આપત્તિમાં ભગવાનની પ્રાપ્તિ થાય. તો આ 2 એક રૂમ રાખેલો એ રૂમ મળ્યું મહાવીર સ્વામીના સત્સંગમાં જોય એમાં એક દારો ચંદનબાળા ઘેર અને મૃગાવતી શિષ્યા એ સત્સંગમાં જોયું ત્યારે મહાવીરનો સત્સંગ એવો કે ભન ભૂલી જાઓ મૃગાવતી પછી એટલો ટાઈમ જોશે ખબર ન રહી અને હોતું થઈ ગયું રાતના 12 વાગી ગયા અને પછી હું બ્યાયું કરી હું તો મારા આશ્રમ જઈને અને મને ચંદનબાળા લડી. તો એ વખત નીકળી તે હું આશ્રમ આવી એ વખત આ ચંદનબાળા તો લડવા તૈયાર થઈને કરેલો કે તું સાધવી અને દીક્ષા લીધેલી અને તું અત્યારે રાતી જોય તો ફરે અને આટલો ટાઈમ તું બહાર ગુજારે પેલી બધી વાત કરી કે બા હું સોય જઈ નથી. મહાવીર ભગવાનનો સત્સંગ હતો કે હું ભૂન ભૂલી ગઈ દેવોના પ્રકાશથી મને ખબર જ ન પડી કે આ ધન છે કે રાત છે કે કેટલો ટાઈમ જોશે ખબર જ ન પડી ને મને સમરણ આવ્યું તરત જ હું આવીશું પણ પેલો ડાઉટ પડી ગયેલો કે ના ગમે તો તું આવી આ લડ્યો એનો વૈરાગ થઈ ગયો કે ને મૃગાવતીને જો જ્ઞાન નહોતું અને વૈરાગ થઈ ગયો કે હે ભગવાન હું કોઈ અપરાધમાં નથી ને પેલો તાજો સત્સંગ હોવા વિનાયેલી મેં આત્માદેવ આવું ત્રિલોકપતિ છે ભગવાન બેઠેલો એને કોઈ નથી એનું કોઈ નથી આ ભાવ મોજૂદ અને પેલી લડી એટલે વૈરાગ થઈ ગયો કે શરીરનો ભાસ બિલકુલ ઉડી ગયો. તો પેલો તો હુઈ રહ્યો હું ગીજો ચંદનબાળા તો અને તો મેં વૈરાગ છો તો ઊંઘ જ ન આવે એવા અને કેવું જ્ઞાન થાય એટલે અંધારામાં પાડે. આપણા અત્યારે ધંધા દ્વારા પાડીએ છીએ પછી તમારા દ્વારા દેખાય તમારા મય દેવ બેઠો છે કે એ દેવના દ્વારા બધું દેખાય. અત્યારે આપણને
ચાર જ્ઞાન હોય ત્યાં સુધી અંધારામાં ન દેખી શકે, અને કેવું જ્ઞાન થાય એટલે અંધારામાં પાડે. તો એક હાપ આવ્યો ત્યારે ચંદનબાળાનો હાથ ઓમ પડેલો ઊંઘમાં, અને આ હાપ ઓમ આવે કે હાપ આવતો હતો. મૃગાવતીના મનમાં થયું કે નરે આ નાગ નુકસાન કરે, હાથ ડહ. તો હાથ હોય એનો લઈ જ આવડીને અને ઓમ મૂક્યો એટલે ચંદનબાળા જાગી ગયો. તો કેમ મારા હાથ ના અડી? તો કે બા ખાલી જડી. તો કે ના હાસું બોલ, કેમ અડી મારા હાથને? તો કે આ હું હાપ આવ્યો એ આપના હાથ હોમ આવતો હતો એટલે મને એમ લાગ્યું કે હાપ નરે નુકસાન કરે, ડંક મારે, એટલે મેં હાથ લઈને વેગળો મળ્યો. તો કે તું અંધારામાં ભાળે, આ અંધારું છે આ રૂમમાં, રાત છે ને તું અત્યારે ભાળે છે. તો ચંદનબાળા કે અરે મૃગાવતી કે આપની કૃપાથી દેખાય છે. પેલાને પેલીને ખબર પડી કે તને કેવું જ્ઞાન છે? તો કે આપની કૃપાથી છે. એ વખત ઓને પસ્તાવો થઈ ગયો. ઓહો, આ વાત મને મી ડૂબ્યો. જો આ બે અરસપરસ, પેલાને કેવું જ્ઞાન થઈ ગયું, પણ પેલાને ચાર જ્ઞાન થતો, પણ પેલાને ડૂબ્યાનો વૈરાગ થઈ ગયો. કરે રે હું આવી કે મી આવા પરાક્રમી છેલ્લા અવતાર વાળો જીવ એને મી ડૂબ્યો વસંતથી, એનો કોઈ અપરાધ ન, અને મી ડૂબ્યો ખરેખર એ મારો અન્યાય. તો તત માફી માગી કે હું જે કોઈ બોલ્યું તો મને માફ કર. એ ભગવાન મને આ અનાક્રમના બંધન મને છોડજો. એ કરતો અને બે રાખજો. કેમ? ચંદનબાળાને કેવું ન થાય. તો તમે અને અમે તો આ કશું કરવા પડે એવું નથી. તમારામાં તો સમજવાનું છે. આ મોયવાળો જે ચેતન બેઠું છે ને, આ બધા સ્વભાવ જાળવો એટલું જ કરવાનું છે. તો આવી આપત્તિઓમાં પણ આત્માઓ પરમાત્માના લોકમાં જતા રહ્યા છે. તારે આપણે તો અત્યારે તો આપણા માટે તો દુઃખ તો વખતમાં નાખવાના નથી. આપણે તો જે જોઈએ એ છે. એટલે આપણે વધારે તપ છે એવું તમારો સ્વભાવ જાળવો એ તપ કહેવાય. તમારા ધંધો ને તમારી જે કરો છો કરણી એ કરતો તમારો સ્વભાવ જાળવો એ તમારું તપ કહેવાય. આ તપસ્વીઓ જંગલમાં જઈને તપ કરે પણ તમારી વર્તી ન ડોળાવા દો, સ્વભાવ ન બગાડવા દો, એ તમારું તપ. તમારે જો તપ જોઈતું હોય પુરુષોને માટે, આ તમે સંસારમાં રહો પણ તમારો સ્વભાવ ન બગડવા દો, આત્મા બોધમાં સ્થિર રહો અને આ સંસારનો વહીવટ કરો, તો આ તમારું તપ કહેવાય. પણ સ્વભાવ બગડે તપ ભંગ કહેવાય. કેમ કે આપણે જંગલમાં જઈને તપ કરવાના નથી, બીજું કોઈ કરવાનું નથી. ફક્ત આપણે વર્તમાનમાં સ્વભાવ જાળવવો. આપણામાં આત્માના બધાના ધણી પરમાત્મા છે ને બે દનના મહેમાન છીએ, જવાના છીએ. આપણે હું કોઈથી સ્વભાવ બગાડી એવા બોધમાં સ્થિર રહી અને તમે જાળવો તો આ મન સેટ થઈ જાય. આ મન સેટ થઈ જાય તો અંતર ભગવાનમાં જવાનો માર્ગ મોકળો થઈ જાય, અંતરનો દરવાજો ખુલ્લો થઈ જાય. આ તારી પાડી હશે તો બારનું પાડી છે, આ લાકડ પાડી છે, પછી બાળો તો મળવાળો એકલો ત્યાં સૂર્યમાં પ્રકાશ આલનાર, ધરતીને ફેરાવનાર, પવનનો ગતિ આલનાર, આ બધામાં સર્વભૂતમાં ખેલ ખેલી રહ્યો છે એ ભગવાન તમારા મોજ જુઓ તો દેખાય ને બાયણે જુઓ તો બધા દર્શન. પછી મનનો વિકલ્પ સંકલ્પ મટી જાય. પછી તમારો આ મનુષ્ય અવતારનું સાર્થક એ છે કે આ રોગને નાઈ નાખી ને આત્મા પરમાત્માના લોકમાં જાય. ભજનનું ફળ બધી કરણીનું સાર, જપનો, તપનો, પુણ્યનો, દાનનો, ભક્તિનું, ભજનનું ફળ એ અંતર શાંત થાય. અને કશું કોઈ ના સમજો તો વર્તી ઉતારી. આ બધું ભગવાનનું છે. આ પ્રત્યેક મહેમાન છીએ. આપણા મારફતે ક્રિયા થતી હોય. સુરમ તમારે જવું જો તમે સાંજના બેહી રહ્યો છો. અમે બોલ મને બોલ તમારે ઉઠવું હોય તો ઉઠવાની છૂટી જાઓ. અમારે ચંદનબાળાનું આચરણ પૂરું થઈ ગયું. એટલે તમને આ બધા અક્રમ નહીં થાય. આ તો બધી સોગંદ વાળ થઈ ગઈ છે, ઘેટ થઈ ગઈ છે ને આ સુરણ વચમાં બેહી રહું. આ તો પેલા અગ્નિમાં તાપતા હોય સાધુ એવું છે. અગ્નિમાં બેહે ऐसी लगी अब और लगे ना, ऐसी लगी अब और लगे ना, छवि बासी मेरे दिल में दिलवर की, छवि बासी मेरे दिल में दिलवर की, सिवा उसके अब और सूझे ना, सिवा उसके अब और सूझे ना, ऐसी लगी
અચલ રામ લગી લગન ઉસકી અચલ રામ લગી લગન ઉસકી जिसका दिल दुनिया में फंसे ना जिसका दिल दुनिया में फंसे ना ऐसी लगे अब और लगे ना ऐसी लगे अब और लगे ना ભગવાન આ આપણને અત્યારે એમ લાગે છે તો ભગવાનની મૂર્તિ જણાય પણ છેલ્લી દશામાં તો નામરૂપનો આકાર નથી તો એવી પરમાત્માની પેલી છે કે એક વાર તમારે શીખવું પડે કે સમજવું અરે કલ્પવું પડે એવું નથી એ તો એ આયા થકી પ્રમાણે પણ દેહધારી પરમાત્મા આપણને મળ્યા હોય એ પરમાત્માના હાથથી આપણી એકાગ્ર વૃત્તિ ચિત્ત વૃત્તિ જોડાઈ જાય જો આપણા ચિત્તમાં એ પહેરી જાય એ જાળવતા આવડે વર્તમાન ઉપયોગી આત્મા હોય એને જાળવતા આવડે એને જાળવતા આવડે એને જાળવતા